નમસ્કાર. સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવા માટેનો એટલો સમય લીધો છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં આવી રહ્યા છે. આજે જસ્ટ મીટિંગ પૂરી થઈ છે. ભુજના મિર્જાવર ખાતેના ગ્રાઉન્ડમાં આખું સભા મંડપ તૈયાર કરવા માટે તડામાર તૈયારીઓ ચાલુ કરી નાખેલી છે. સાથે સાથે પ્રદેશ કક્ષાએ કમલમમાં વાત કરી તો જાણવા મળ્યું કે પ્રોટોકોલ મુજબ પ્રધાનમંત્રી આવતા હોય તો ગુજરાતના સીએમ શા માટે ના આવે? ગુજરાતના સીએમ, કેબિનેટ અને સંલગ્ન મંત્રીઓ પણ કચ્છ આવવાની સંભાવના નકારી શકાય નહીં. એ લોકો પણ ઉત્સુક છે. પ્રધાનમંત્રી કચ્છ આવી રહ્યા છે અને જે પ્રમાણે માહિતી મળી છે એ પ્રમાણે જોઈએ તો માતાના મઢ દર્શન કરવા જવાના છે એવી વાત આવી છે. પણ સત્તાવાર રીતે હજી સુધી કોઈ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો નથી. પણ ગૌરવની વાત એ કહી શકીએ કે અત્યારે પહેલગામનું જે આતંકી હુમલો હતો એનો જવાબ આપી અને અત્યારે વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓનું દોર ચાલી રહ્યું છે. 23 તારીખ સુધી તિરંગા યાત્રાઓનું દોર ચાલી રહ્યું છે અને સાથે સાથે અત્યારે જોઈએ તો આપણે બે વસ્તુ દેખાય છે કે અત્યારે દેશના વડાપ્રધાન કચ્છ આવી રહ્યા છે. આનાથી પહેલે 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા આપણા રાજનાથસિંહ આવીને કચ્છ આવીને જોઈ ગયા છે. બધી તડામાર તૈયારીઓ કેવી ચાલી રહી છે. સરહદના સૈનિકો સાથે એમને મુલાકાત પણ કરેલી. સંભવિત આપણે આશા પણ રાખી શકીએ છીએ કે કંઈક ને કંઈક એવો મેસેજ કચ્છથી જશે કે આપણે નજીકનું જ પાકિસ્તાન, નજીકનું જ કરાચી એને પણ કંઈક સાંભળવા માટે મળશે કે નરેન્દ્ર મોદી શું કઈ રીતનો જવાબ આપે છે. એ જવાબ કચ્છની ધરતીથી જાય એવું આપણે ઈચ્છી રહ્યા છીએ. એનું કારણ છે કે ભૂતકાળમાં પણ એવી મુવમેન્ટો થયેલી હતી. જે તે વખતે કચ્છ કી ધરતી, દેશ કી ધરતી અને અહીંયા કને દેશના વડાપ્રધાન આવે છે. સંભવિત છે કે કંઈક એવો દેશને મેસેજ આ કચ્છની ધરતી પર મળે એવી આપણે આશા રાખી શકીએ છીએ. અને બીજી વસ્તુ કે જે કંઈ કરવું છે કચ્છ હંમેશા અલગ જ રહ્યું છે અને આપણે આશા પણ એવી રાખી રહ્યા છીએ કે વિકાસના કામોના ખાતમુહૂર્ત થવાના છે એ વસ્તુ છે. પણ પાકિસ્તાન સામે કઈ રીતનો એમનો એપ્રોચ છે એ આપણે કચ્છની ધરતી ઉપરથી જોઈ શકશું, માણી શકશું. એ બાબતની તૈયારીઓ મિર્જાપર ખાતે થઈ રહી છે. આપણે જોશું નજીકના સમયમાં કંઈક ને કંઈક આવું અપડેટ આવતું હશે તો આપણે જરૂરથી તમારા સમક્ષ મૂકશું. નમસ્કાર.